આજ તો વાડી સાફ સફાઈ કરવાની હતી આપણે ઘરના નરિયાની. તો સવારમાં ઘરેથી રવાના થઈ આપણે વાડી બાજુ ફાઇનલી વાડીએ પહોંચી ગયો. પછી તો તમારા ભાઈ મેળા પર નીકળ્યો. થોડોક આરામ કરીને તમારા ભાઈ પડ્યો બીજાના ખેતરમાં હાઠીનો ભૂકો લેવા. જો કે આ લોકોએ કપાસ કાઢીને વાવી દીધી છે એના કારણે ખેતરની ચારે બાજુ પડ્યો હાઠીનો ભૂકો. હાઠીના ભૂકાને સલાખામ ભરીને લીધા છે આપણે ઘરે રસોઈ બનાવવા માટે. પછી તો તમારા ભાઈ હાઠીના ભૂકાની ગાડી ભરીને નાખ્યો ઘરે. બીજી બાજુ તમારા ભાઈ જવાનું તો શેત્રુજીમાં ગારો લેવા. અહીંયા તો ગોવિંદ કાકા બોયું લઈને જતા હતા ઓલી બાજુ. શેત્રુજીમાં ગારો એટલા માટે લીધો કે આપણે ઘરે કરવાની છે ગાર. બીજી બાજુ ખોડા પર પડેલા કાચરીના પાંદડાની સાફ સફાઈ કરવાની હતી આપણે. પછી તો બોલાવી તમારા ભાઈ બાકા જીકી. ખોડેની સાફ સફાઈ કરી પછી બનાવી તમારા ભાઈ ગરમા ગરમ મેંગી ખાઈને કાપને આપણે ગુંદરી બે ડેરું કારણ કે કૂતરાએ બખલા પાડી દીધા વાડમાં એના કારણે બુરવા નતા આપણે. ઈ કામ પતાને પાછો જવાનું તો આપણે હાઠીનો ડૂસો લેવા. બીજી બાજુ આપણે ખેતરમાં જવાનું તો તુર વીણવા. તુર વીણીને ઘરે આવી ગયો પછી તો ફોલવા નથી આપણે. ફાઇનલી બજી તુર ફોલી નાખી પછી નીકળે એટલા દાણા. બીજી બાજુ લીમડે પર છોડીને પાડવા નતા તમારા ભાઈ થોડક દાંતન વાડિયાથી તુરના દાણા ને દાંતન લઈને રવાના થવાનું તો આપણે ગામ બાજુ. બોયમ બેસીને તમારા ભાઈ જવાનું તો ઓલી બાજુ. ફાઇનલી બોયમ બેસીને તમારા ભાઈ પહોંચી ગયો ઓલી બાજુ. વ્લોગ ને પૂરો કરી અને મરી એક નવા વ્લોગમાં. અને આનો ફૂલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે એટલે આટો મારતા આવજો થોડોક.